હેલો ગાઈઝ, વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગ. આજના બ્લોગમાં સ્વાગત છે. આજે આપણે રાયડું અડધું ભેગું કરી નાખ્યું હતું ને સવારમાં પાછા આવી ગયા. હજી સૂરજ દાદા ઉગ્યા નહીં. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. આજે રાયડું કાલે ભેગું કર્યું હતું અડધું આજે ભેગું કરવાનું છે. તો વિડીયોમાં બનાવી રહેજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયોની શરૂઆત કરીએ. તો અત્યારે આપણે કાલનું આટલું ભેગું કરેલું પડ્યું ને આજે વાદળા જેવું છે. સૂરજ દાદા હજુ ઉગ્યા નહીં કાંઈ. આજે વાદળા જેવું હવામાન થોડું કર્યું છે, વરસાદ જેવું, માવઠા જેવું. તો આપણે હવે દાંતડું લઈને ઢોકી પડીએ. અડધું રાયડું 12 વાગ્યા સુધી ભેગું થઈ જાય તો સારું. તો મિત્રો આટલું ભેગું કર્યું હતું અને આપણે પાથરનું લાયેલા વેચાતું. જો આ બાજુનું ભેગું થઈ ગયું છે ને આ બાજુનું હજુ બાકી છે. 3-4 ઓળિયા જેવું બાકી છે. ત્યારમાં ભેગું કરી નાખીએ. પછી આપણે રાયડું કેટલું થાય છે વિડીયોમાં બનાવી રહેજો. થેસરમાં કલાવશે તારે બનાવશે, જેવું કરાય છે, જેટલો ઉતારો આવે છે. અત્યારે તો આટલું હજી બાકી ભેગું કરવાનું. આટલાથી આ ભેગું થઈ ગયું છે. મિત્રો આપણે આવી તો ઠેસર રાયડું કાઢવા સવારના ભેગ કરી રહ્યા હતા, એટલે આજ વાદળમાં તો કઢાઈ નાખીએ. માડી દીધું છે. તો વધુ નહીં આવે, ઉડકો તો નહીં પડે કાંઈ. હવે તો ડોક હોય પડે. શરૂઆત થઈ ગઈ કેસરની.
આપણે રાયડું નાખી ગયું છે જો અહીંયા ભેગું હતું એટલો થયું બતાવું